બનાસકાંઠાથી સમાચાર પાલનપુરમાં પણ ગેસ રિફિલિંગ કરવાનું ગોડાઉન ઝડપાયું। એસપીપુરા પાટિયા નજીક રહેણાંક વિસ્તારમાંથી જિલ્લા પુરવઠાની ટીમે રેડ કરીને ગેરકાયદે ગેસ રિફિલિંગ કરવાનું ગોડાઉન ઝડપી પાડ્યું। ગેરકાયદે 34 કમર્શિયલ ગેસની બોટલો તેમજ 40 ઘરેલુ ગેસની બોટલ સહિત ગેસ રિફિલિંગની સાધન સામગ્રી અને 2,68,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મામલતદારની ટીમને બોલાવતા મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગોડાઉનના સંચાલક પાસે ગેસની બોટલના બિલ ન હોવાથી તમામ મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો। બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે વડગામ તાલુકાના છાપીના રહેણાંક વિસ્તાર તાજનગર સોસાયટીમાંથી 3 ગાડીઓમાંથી ખાનગી કંપનીની 147 ગેસની બોટલો ઝડપી। છાપીના અન્ય એક ગોડાઉનમાંથી 41 ગેસની બોટલ મળી આવતા પુરવઠા વિભાગ અને મામલતદારની ટીમે વધુ તપાસ હાથ ધરી। 34 કોમર્શિયલ ગેસના ખાલી બાટલા મળી આવેલ છે અને 40 બાટલા છે એ ઘરેલું ગેસના મળી આવેલ છે અને એ 40 બાટલા એ ડાલામાં ભરેલા છે। ડાલાનો નંબર છે GJ0826365। કુલ 2,68,840 રૂપિયાનો માલ સીઝ કરવામાં આવેલ છે। એના બિલ માંગતા એમની પાસે કોઈ બિલ હતા નહીં અને બેને અધિકૃત જણાવેલ હોય આ જથ્થો સીઝ કરવામાં આવેલ છે।